દશેરાનો પર્વ નજીક આવી રહ્યો છે। સુરત સહિત રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવામાં આવશે। તહેવાર દરમિયાન હલકી ગુણવત્તાના અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે એવા ફરસાણ ન બને તે માટે આરોગ્ય તંત્ર દ્વારા દર વર્ષે ચકાસણી કરવામાં આવે છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે। સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફાફડા જલેબીના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। દશેરાના તહેવારને અનુલક્ષી સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ ટીમ બનાવી ફાફડા જલેબીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી ઠાકોરે જણાવ્યું કે આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણ એટલે કે ફાફડા જલેબી વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓની સંસ્થાઓમાંથી ફાફડા જલેબી પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે। તેમણે જણાવ્યું કે ટીમ દ્વારા નમૂના લઈ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને પૃથ્થકરણ અહેવાલ અર્થે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે લગભગ 8 થી 10 જેટલી ટીમ બનાવી છે અને 5 થી 6 ઝોનમાં નમૂના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે। કામાક્ષી સેલર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂનાની લેવાની કામગીરી કરવામાં આવેલી છે। જે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટ સુરત મહાનગરપાલિકા ને મોકલાવી આપવામાં આવેલ છે, જેના રિપોર્ટ આવ્યેથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। તેલ અને તેલના પણ સ્પોટ આપણું ફૂડ ઓન વ્હીલ છે, તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટને મોકલી આપવામાં આવ્યું છે। જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી કરવામાં આવે છે।